નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6ના અંગ્રેજી વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાવાની છે તેનું જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે અસાઇનમેન્ટ બનાવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ અસાઇનમેન્ટ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. મિત્રો, આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેનું જે અસાઇનમેન્ટ આપણે બનાવેલું છે તેમાં આપણે અધ્યયન નિષ્પત્તિને આધારે બ્લુ પ્રિન્ટને આધારે જે સ્વઅધ્યયન પોથી છે, એકમ કસોટીઓ છે, ગયા વર્ષના પ્રશ્નપત્ર છે અને પાઠ્યપુસ્તક છે તેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને આપણે આ અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે, જેથી કરીને પરીક્ષાની અંદર મોટાભાગના પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે. દરેક શિક્ષક મિત્રોએ પણ આ પીડીએફ અવશ્ય મેળવી લેવી, કારણ કે તમે પોતાના વિદ્યાર્થીઓને, દરેક શિક્ષક મિત્રો પોતાના વિદ્યાર્થીઓને આ જે અસાઇનમેન્ટ છે તેમાંથી સારામાં સારી રીતે પુનરાવર્તન, રિવિઝન કે તૈયારી કરાવી શકશે અને વિદ્યાર્થીઓ પણ સારામાં સારી રીતે તૈયારી કરી અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારા ગુણ મેળવી શકશે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય પીડીએફ મેળવી લેવી. પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો એક નંબર 7046222254 આ સેવ કરી લેજો. તેના ઉપર તમે વોટ્સઅપ કરી, કોન્ટેક્ટ કરી, સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ સીધી તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો. ચાલો તો શરૂ કરીએ. ધોરણ 6ના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેના જે બ્લુ પ્રિન્ટ આધારિત મોસ્ટ આઈએમપી પ્રશ્નોના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન. અર્થપૂર્ણ વાક્યોનું અનુલેખન કરે છે, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા શું કહ્યું છે કે ભાઈ નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમને જે પેરેગ્રાફ આપેલા છે, દરેક પેરેગ્રાફને તમારે ધ્યાનપૂર્વક વાંચવાના છે, સમજવાના છે અને તેનું અનુલેખન એકદમ સ્વચ્છ, સુઘડ અને સુંદર અક્ષરે લખવાનું છે, એક પણ પ્રકારની ભૂલ ના પડે તે રીતે. ત્યાર પછી આગળ ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે. આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. મિત્રો, આ અસાઇનમેન્ટ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે, કારણ કે આપણે અધ્યયન નિષ્પત્તિને આધારે, બ્લુ પ્રિન્ટને આધારે તમારી જે સ્વઅધ્યયન પોથી છે, એકમ કસોટીઓ છે, અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે કે જે પાઠ્યપુસ્તક છે અને તમારા જે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે તેના આધારે આપણે તૈયાર કરેલા છે, વીણીને પ્રશ્નો આની અંદર મૂકેલા છે. તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી લેવો અને દરેક શિક્ષક મિત્રોએ પણ મેળવી લેવી. ત્યાર પછી કહ્યું છે કે વાર્તા અથવા પરિચ્છેદનું વાંચન કરી અર્થગ્રહણ કરે છે. એમાં ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે, જેના કુલ 10 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો હશે અને પેરેગ્રાફ ઉપરથી નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે, પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છે. તો આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. મિત્રો, અહીંયા એક પેરેગ્રાફ નથી આપેલો, આપણે તમે સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો, વધારે અભ્યાસ કરી શકો, સારી પ્રેક્ટિસ કરી શકો એ માટે થઈને તમે જોઈ શકો છો આપણે ઘણા બધા પેરેગ્રાફ તમને આપવામાં આવેલા છે, જેથી વિદ્યાર્થીઓ ખૂબ સારી પ્રેક્ટિસ કરી શકે, ખૂબ સારો અભ્યાસ કરી શકે. તો આ ત્રીજો ફકરો છે અને ત્રીજા ફકરા ઉપરથી સવાલ જવાબ આપેલા છે. ત્યાર પછી ચોથો પેરેગ્રાફ છે, ચોથા પેરેગ્રાફ ઉપરથી સવાલ જવાબ દર્શાવ્યા છે. ત્યાર પછી 5મો પેરેગ્રાફ છે, તેમના ઉપરથી પણ અહીંયા આપણે પ્રશ્નો લખેલા છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, આપેલ વિગત પરથી પ્રશ્નોના ઉત્તર લખો, જેના કુલ 10 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક વિગત દર્શાવવામાં આવેલી છે અને આ જે વિગત દર્શાવી છે એના આધારે આપણે જોઈએ કેટલાક પ્રશ્નો અને તેમના ઉત્તરો. તો આ પ્રમાણે જે 12નો પેરેગ્રાફ તમારી પુસ્તક જે છે, પાઠ્યપુસ્તક છે, એની 12થી તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર. ત્યાર પછી કહ્યું છે કે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ કેરફુલ એન્ડ રાઇટ ધ નેમ્સ ઓફ ધ થિંગ્સ યુઝડ ઇન ઇટ. તો આ પ્રમાણે પણ પૂછાઈ શકે કે આમાં કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે આ પેરેગ્રાફની અંદર, એમના નામ અહીંયા લખવાના છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો અહીંયા કહ્યું છે કે પરિચય મેળવે છે અને આપે છે. વ્યવસાયકારોના પરિચય મેળવે છે અને આપે છે. તો જો અહીંયા તમને કોઈ એક વાક્ય આપેલું છે અને વાક્યના આધારે તમારે વ્યવસાયકારનું નામ જણાવવાનું છે. આ કુલ 5 માર્ક્સનો પ્રશ્ન છે, 5 સવાલ તમને પૂછાય છે. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા 15 જેટલા પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરેલા છે. દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ વાંચી લેવો, અભ્યાસ કરી લેવો, પરીક્ષાની અંદર મોટા ભાગે પૂછાતો પ્રશ્ન છે.
ત્યાર પછી છે પરિચિત પરિસ્થિતિની અંદર સંવાદ કરે છે. તો કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય સંવાદ પૂર્ણ કરવાનો છે. તો આ રીતે કુલ 10 માર્ક્સનો તમને સંવાદ પણ પૂછાતો હોય છે. તો આવા ઘણા બધા સંવાદો અહીંયા આપણે તમારી સમક્ષ મૂકેલા છે, જેથી વિદ્યાર્થીઓ સારામાં સારી રીતે આ સંવાદનો પણ અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 5 જેટલા સંવાદો મૂકેલા છે. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ મુજબના અસાઇનમેન્ટ અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે વસ્તુઓના સ્થાન અને સ્થળનો નિર્દેશ કરે છે. એમાં કૌંસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા એક આપણને ચિત્ર આપવામાં આવેલું છે અને નીચે ખાલી જગ્યા આપણને કૌંસ આપેલો છે અને કૌંસને આધારે તમને જે ખાલી જગ્યાઓ આપેલી છે તે અહીંયા લખવાની છે. ત્યાર પછી કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર. આ પ્રમાણેનો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભાઈ ચિત્ર આપવામાં આવેલું હોય અને ચિત્રના આધારે નીચે ખાલી જગ્યાઓ પૂછી હોય, તો એ ખાલી જગ્યાની અંદર આપણે પ્રિપોઝિશન્સની ખાલી જગ્યાઓ મૂકવાની. અથવા તો એવો પણ પૂછાય કે ભાઈ એક ચિત્રની સામે એક ખાલી જગ્યા આપેલી હોય અને એ પ્રમાણે તમારે જવાબ લખવાનો હોય, જેવો તમને અહીંયા આપેલું છે. તો આ પ્રમાણેના પ્રશ્નો પણ અહીંયા પૂછાઈ શકે છે. ચાલો, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે નામને અનુરૂપ ક્રિયાસૂચક શબ્દનો ઉપયોગ કરી કાવ્યને તમારે આગળ વધારવાનું છે. ઉદાહરણ મુજબ તમે જોઈ શકો છો કુલ 10 માર્ક્સનો પ્રશ્ન છે. તો આ પ્રમાણે તમે કાવ્યને આગળ વધારી શકો છો. તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે આપણે આ કાવ્ય જે છે તે આગળ વધારેલું છે, અહીંયા દર્શાવેલું છે. ત્યાર પછી કહ્યું છે કાવ્ય પંક્તિઓમાં ટુ સિંગના સ્થાને ટુ સ્પીક અને ટુ ડાન્સ મૂકીને કાવ્યને આગળ વધારો. તો જ્યાં જ્યાં પણ તમને ટુ સિંગ જોવા મળે છે ત્યાં તમારે પહેલાં ટુ સ્પીક મૂકવાનું, ત્યાર પછી ટુ ડાન્સ મૂકવાનું. આ વાક્ય જે છે તેને આગળ વધારવાની, એટલે કાવ્ય રચના જે છે તે આગળ બનતી જશે. ત્યાર પછી ક્રમસૂચક અંક અંગ્રેજીમાં દર્શાવે છે. આપેલ વિગતને આધારે ખાલી જગ્યાઓ પૂરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો લખવાના છે, બરાબર. તો હુ ઇઝ ધ ખાલી જગ્યા પ્લેયર, તો નંબર 7, તો 7ની જગ્યાએ 7. એવી રીતે ઓર્ડિનલ નંબર આપણે લખતા જવાના છે જ્યાં જ્યાં પણ આપણને માહિતી આપેલી છે ત્યાં. ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા અંકોનો ક્રમસૂચક અંક અંગ્રેજીમાં લખો. તો અહીંયા તમારે ક્રમસૂચક અંક લખવાના છે, જેમ કે 3 હોય તો 3rd, 5 હોય તો 5th, એવી રીતે. પોતાની અને અન્ય શક્તિઓ અને ક્ષમતાઓને અંગે પ્રશ્ન પૂછી અને તેવા જ પ્રશ્નનો અહીંયા જવાબ આપે છે. તો અહીંયા કૌંસની અંદર તમે જોઈ શકો છો કે આપણને કેટલાક શબ્દો આપવામાં આવેલા છે. તો એ પ્રમાણે અહીંયા ક્લુ આપેલા છે અને ક્લુ પ્રમાણે તમારે આ રીતે વાક્યો શબ્દો જે છે તે બનાવવાના છે અને લખવાના છે. ત્યાર પછી આગળ કહ્યું છે કે રીડ ધ ક્વેશ્ચન્સ ગિવન ઇન ધ એક્ઝામ્પલ ફ્રોમ ક્વેશ્ચન્સ લાઇક ધીસ એન્ડ આસ્ક ફોર પીપલ ઇન યોર એરિયા. તો આ પ્રમાણે તમારા વિસ્તારની અંદર જેટલા પણ લોકો રહેતા હોય એને તમારે આ પ્રશ્નો પૂછવાના છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, યોગ્ય વિરામ ચિહ્ન મૂકી નીચેના વાક્ય લખો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ વિરામ ચિહ્નો મૂકેલા છે. એની નીચે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે શબ્દો પણ, વાક્યો પણ લખેલા છે અને જવાબ પણ લખેલા છે. ત્યાર પછી પરિચિત ક્ષેત્રમાં ભવિષ્યની ક્રિયાઓનું વર્ણન કરે છે. તો આપેલા વાક્યોને યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરો, જેના કુલ 5 માર્ક્સ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને યસ્ટરડે અને ટુમોરોની અંદર વર્ગીકૃત કરવાનું કહ્યું છે. તો યસ્ટરડે અને ટુમોરો. ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ તેમજ ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. મિત્રો, આ જે અસાઇનમેન્ટ છે તેની અંદર આપણે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર, એકમ કસોટીઓ, તમારી જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તક અને સ્વ અધ્યયન પોથીના આધારે મોસ્ટ આઈએમપી પ્રશ્નો વીણીને અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે મૂકેલા છે, જે તમારા માટે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાના છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રોની સાથે શિક્ષક મિત્રોએ પણ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી, કારણ કે શિક્ષક મિત્રો પણ પોતાના વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે અભ્યાસ કરાવી શકે, પ્રેક્ટિસ કરાવી શકે, પુનરાવર્તન અને રિવિઝન કરાવવા માટે અગત્યના સાબિત થવાના છે. વોટ્સઅપ પર જો તમારે સીધી જ પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની વોટ્સઅપ જે છે તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે વોટ્સઅપ પર સીધી મેળવી શકો છો. ત્યાર પછી અહીંયા આપણને 5 વાક્યો આપેલા છે અને તમારે યસ્ટરડે એટલે કે ગઈકાલે અને ટુમોરો એટલે આવતીકાલેની અંદર આપણે રૂપાંતર કરવાના છે. તો આ 5 જે શબ્દો છે, 5 વાક્યો જે છે ને યસ્ટરડે અને ટુમોરોની અંદર આ પ્રમાણે આપણે વર્ગીકરણ કરી શકીએ. દોસ્તો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવા અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે.